નમસ્કાર દર્શક મિત્રો, હું છું નેન્સી અને દ્રષ્ટિકોણના સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. જેના વિચારો થકી, જેની વાણી થકી હજારો વિદ્યાર્થીઓને પ્રેરણા મળી છે. વિદ્યાર્થીઓ જ નહીં પણ જીવનમાં જે લોકો મૂંઝવાયા છે, જ્યાં પણ અટવાયા છે, એવા લોકોને એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે, મોટિવેશન પૂરું પાડ્યું છે. એવા મોટિવેશનલ અને સાથે જ પેરેન્ટિંગ સ્પીકર આપણી વચ્ચે ઉપસ્થિત છે મિસ્ટર પ્રજ્ઞેશ કોટડિયા સર. સર, સ્ટુડિયોની અંદર તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર આપણે ઘણા બધા અત્યાર સુધીમાં મહેમાનો આવ્યા છે, પણ આજે એક ખાસ મહેમાન એટલા માટે છે કે જીવનમાં આપણે કઈ પણ જગ્યાએ અટવાઈએ છીએ, મૂંઝવાઈએ છીએ, આપણા જીવનમાં જે પ્રશ્નો થાય છે એ પ્રશ્નોના જવાબ આપણે મેળવી શકીએ. આપણે જે અટવાઈએ છીએ એ અટવાયેલા સવાલોના જવાબ આપણે મેળવી શકીએ, એના માટે આપણે સ્પેશિયલ ઉપસ્થિત થયા છે સ્ટુડિયોની અંદર. સર, વન્સ અગેન તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અને આપણે સવાલોથી આ દોર શરૂ કરીએ એ પહેલા અમારા પોડકાસ્ટને અંત સુધી જોતા રહેજો. સર, આપણે ખાસ આજે પેરેન્ટિંગ પર જ વધારે વાતચીત કરવાના છીએ. જી સર, આજકાલ જે સમયમાં જે પેરેન્ટિંગ છે એ કેટલું ખરેખર મહત્વનું છે? ખરેખર તો સૌથી પહેલા છે ને પેરેન્ટિંગ શબ્દ સમજવો ખૂબ અગત્યનો છે. કારણ કે આપણે એવું સમજી લઈએ છીએ કે બાળક જન્મી જાય એટલે માતા પિતા પેરેન્ટિંગ કરે છે. આપણે એવું સમજીએ છીએ કે બાળક જન્મ્યા પછી બાળક સાથે કેવો વ્યવહાર કરવો એટલું જ પેરેન્ટિંગ છે. પણ પેરેન્ટિંગ શબ્દનો અર્થ કંઈક અલગ થાય છે. તમે એક માર્કિંગ કરો, આ દુનિયાની અંદર 800 કરોડની વસ્તી છે. 800 કરોડની વસ્તીમાંથી જેટલા પણ મેરિડ કપલ છે એમાંથી 30% કરતાં વધુ એટલે 30 થી 40% કપલ એવા છે કે જેમને માતા પિતા થવું છે પણ થઈ શકતા નથી. તો નથી થઈ શકતા એનો મતલબ કોઈ વ્યક્તિ નક્કી કરે કે મારે માતા પિતા થવું છે તો હું થઈ જ જાઉં, તો આ વાત સદંતર ખોટી છે. તમારી ઈચ્છા હોવી એ વાત બરાબર છે, પણ એની સાથે કુદરતનો પણ કંઈક પ્રકોપ હોય છે. કુદરતની કંઈક ઈચ્છા હોય છે અને ઈચ્છા થકી આપણા જીવનની અંદર દરેક ઘટનાઓ બનતી હોય છે. તો જે 30% લોકો, 40% લોકો જે માતા પિતા નથી થઈ શકતા, એમને જઈને તમે પૂછો કે બાળકની કિંમત શું, ત્યારે તમને ખબર પડે કે બાળકની કિંમત શું. એટલે માત્ર બાળક જન્મી જવાથી પેરેન્ટિંગ ના થાય. પેરેન્ટિંગની અંદર વાણી, વર્તન અને વ્યવહારથી બાળકનું ત્રિવેણી સંગમ સાથે જો એનું ઘડતર કરવામાં આવે તો એ ખરા અર્થમાં એક માતા પિતા સારું પેરેન્ટિંગ બાળકને આપી શકે અને પેરેન્ટિંગ થકી બાળક પોતાના જીવનની અંદર ખૂબ આગળ વધી શકે. જી ચોક્કસ સર. અને આજકાલનો જે આ ડિજિટલ યુગ છે એની અંદર બાળકોનો ઉછેર કેવી રીતે કરવો એ પણ માતા પિતા માટે એક પડકાર છે. અત્યારના સમયનો આમ તમે જોવા જાવ તો ઝળહળતો પ્રશ્ન છે, ઘરે ઘરે પ્રશ્ન છે. અને એક વાત મેડમ લખી રાખજો કે આ જ સિચ્યુએશન જો બાળકોની ઘરની અંદર મોબાઈલ નહીં છોડવાની આદત રહેશે તો 20 વર્ષ પછી તમારે ગાંડા ગોતવા જવા નહીં પડે. એક એક ઘરેથી ગાંડા મળશે. તમે દરવાજો ખોલશો ને ત્યાં સામે ગાંડો હશે, આ બાજુ ખોલશો તો ત્યાં સામે ગાંડો હશે. એટલે સમયને અનુસંધાનીને બાળકને ટેકનોલોજીનો ઉપયોગ નથી કરવાનો એવું નથી કહેતો. મારી વાત એવી જરાય નથી કે બાળક ટેકનોલોજીનો ઉપયોગ નથી કરવાનો જ છે, પણ સમય પ્રમાણે, ઉંમર પ્રમાણે વિવેકપૂર્ણ ઉપયોગ કેમ થાય એ માટે દરેક માતા પિતાએ બાળકો પ્રતિ ધ્યાન રાખવું પડશે. ને જો ધ્યાન નહીં રહે તો મેં તમને જેમ કીધું એમ કોરા કાગળ ઉપર લખી રાખો કે 20 વર્ષ પછી આપણે ગાંડા શોધવા નહીં પડે. ઘરનો દરવાજો ખોલશો ને તો સામેથી ગાંડો મળશે. ચોક્કસ. અત્યારે આપણે એ પણ જાણવું જરૂરી છે કે કઈ વસ્તુનો કેટલો ઉપયોગ કરવો એ પણ આપણને ખબર હોવી જોઈએ. જી સર. અને આજકાલ જે બાળકનો આપણે ઉછેર કરીએ છીએ તો ઘરનું વાતાવરણ બાળકને કેટલું ઇફેક્ટ કરે છે કે બાળકનો ઉછેર કરવામાં આપણે કઈ ધ્યાન અમુક ચૂકી જઈએ છીએ અને બાળક અવળા રસ્તે ચડી જાય છે. એક સર્વે એવું કહે છે કે બાળકનું ઘડતર અલગ અલગ 4 થી 5 હિસ્સામાં થાય. સૌથી પહેલા 10% બાળકનું ઘડતર એ સામાજિક વાતાવરણને આધીન થાય. તમે કોઈ સમાજના કાર્યક્રમમાં બાળકને લઈ જાઓ, સ્નેહ મિલનમાં લઈ જાઓ, ગામના કોઈ પ્રસંગમાં લઈ જાઓ, રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યાં લઈ જાઓ, તો એ સામાજિક કાર્યક્રમ છે. આ સામાજિક કાર્યક્રમમાં 10% બાળકનું ઘડતર થાય. એના પછીના 20% બાળકનું ઘડતર શાળા, સ્કૂલ, કોલેજના વાતાવરણને આધીન થાય. એના પછીના 20% બાળકોનું ઘડતર આપણે ઘણીવાર મેડમ બાળકોની કુંડળી ચેક કરીએ. ખરેખર કુંડળી ચેક કરવા કરતા જો એનું મંડળી ચેક થઈ જાય ને તો બાળકની કુંડળી ચેક ના કરવું. એટલે 20% બાળકનું ઘડતર એ મિત્ર સર્કલને આધીન થાય છે કે એના મિત્રો કેવા છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ, 5 વ્યક્તિ તમે લઈ લો, આજે હું છું તો મારા 5 મિત્રો જે કમાતા હશે એને ડિવાઈડ બાય 5 કરીશ ને એટલી જ મારી ઇન્કમ હશે. મતલબ મારી આસપાસનું વાતાવરણ એ નક્કી કરે કે વ્યક્તિ કેટલું કમાઈ શકે, કેટલું એની કામ કરવાની એબિલિટી હોઈ શકે. ટોટલ 20 ને 20, 40 ને 50% થયા. એના પછીના 10% એ બાળક
બાળકનું અન્ય પ્રમાણે ઘડતર થાય ને સૌથી મહત્વના જે તમારો આજનો મુખ્ય ક્વેશ્ચન છે કે 40% બાળકોનું ઘડતર એ માત્ર ને માત્ર માતા પિતા, દાદા દાદી અને 4 દિવાલની વચ્ચે ઘરમાં જેટલા પણ લોકો રહે છે એ વાતાવરણ કેવું છે ને એને આધીન જ બાળકોનું ઘડતર થાય છે. એટલે આપણને જનરલી માતા પિતાને કેવું હોય કે બાળકને મોંઘી સ્કૂલમાં મોકલી દઈએ ને એટલે ત્યાં સુધરી જાય. આપણને કેવું હોય કે બાળકને પ્રીમિયમ સ્કૂલમાં મોકલીએ, ઇન્ટરનેશનલ, આજે ઇન્ટરનેશનલ શબ્દ બહુ મોટો થઈ ગયો છે, ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોકલીએ ને એટલે બાળકને તમારે બીજું કંઈ શીખવવું જ ન પડે. પણ માતા પિતા તરીકે આપણે એક ભૂલ કરીએ છીએ, એમાં હું અને તમે દરેક લોકો આવી જાય કે સૌથી પહેલા બાળકનું ઘડતર એ માતા પિતા અને પરિવારનું વાતાવરણને આધીન થાય. જો આ વસ્તુ માતા પિતા તરીકે આપણે ભૂલી જઈએ તો બહુ મોટા પ્રશ્નો આગામી સમયની અંદર થાય અને પરિવારથી જ બાળકનું ઘડતર થાય. હું એક ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ સ્કૂલોની અંદર, અમારા સ્નેહ મિલનોના સામાજિક કાર્યક્રમોની અંદર ચલાવું કે સંતાનોની પ્રથમ પાઠશાળા એ જ પરિવાર. તમે જુઓ આજે કોઈ પણ બાળક શીખે ક્યાંથી તો કે પરિવારમાંથી. કોઈ પણ નાનું બાળક ઘરની અંદર જન્મે, તમારે એને ચાલવાનું શીખવવું ન પડે, તમને જોવે એટલે ઓટોમેટિક શીખી જાય. તો નથી શીખવવું પડતું છતાંય શીખે છે. એનો મતલબ કે કોઈક એવી ઉર્જા કામ કરે છે બાળકમાંથી કે તમારામાંથી હર હંમેશ શીખવાનો કંઈક પ્રયત્ન કરે છે અને બાળક એ જ કરે છે જે જુએ છે. બાળક એ બિલકુલ નથી કરતા જે તમે કહો છો. એટલા માટે જ્યારે પણ એક આદર્શ માતા પિતા જ્યારે કોઈને બનવું હોય, કોઈ માતા પિતાને આદર્શ માતા પિતા તો છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાળકનો જન્મ થઈ જવો, બાળક 9 મહિના માના પેટની અંદર રહી જવું અને ઉદરમાંથી 9 મહિના પછી જન્મ થઈ જવો એટલે બાળકનો જન્મ છે એટલે માતા પિતા તો તમે છો જ. પણ શું તમે મેન્ટાલિટીથી માતા પિતા છો કે નહીં? શું તમે વ્યવહારિકથી માતા પિતા છો કે નહીં? આપણે સેક્સ્યુઅલ રીતે માતા પિતા થઈ જઈએ છીએ પણ આપણે માઇન્ડસેટથી માતા પિતા નથી થતા. એ સૌથી મોટો પ્રશ્ન છે. એટલે આજના સમયમાં હરેક બાળકને મહાન બનાવવું હશે તો એ મહાન ત્યારે જ બનશે જ્યારે એનો પરિવાર એની સાથે ઊભો રહેશે, એના પરિવારમાંથી એ સારા સંસ્કારોનું સિંચન શીખશે. એ બાળક એના પરિવારમાંથી મુખ્યત્વેના ભાગરૂપે જેટલી પણ વસ્તુઓ તે શીખે એ શીખી અને પોતાના જીવનની અંદર આગળ વધારે તો મુખ્ય જવાબદાર પરિવાર સિવાય બીજું કોઈ પણ નથી. આજે તમે જુઓ 15 વર્ષનો દીકરો વૈભવ સૂર્યવંશી એક ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં હકદાર થવા માટે એબિલિટી ધરાવે છે અને 15-16 વર્ષમાં સુરતમાં એવા ઘણા બધા કિસ્સાઓ થઈ ગયા છે કે જે છોકરાઓએ એની જ ઉંમરની આસપાસની દીકરીઓને ખૂન કરી નાખ્યું હોય, ચપ્પુ ચલાવ, એવી દરેક ઘટનાઓ આપણા સમાજની અંદર થાય જ છે. તો બે પરિસ્થિતિ છે. નંબર 1, બાળક ગુનેગાર પણ બને છે. એ જ ઉંમરનો બાળક આઈપીએલમાં સારામાં સારું પરફોર્મન્સ કરીને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જવા સુધીની પોતાની કેપેબિલિટી દર્શાવે છે. તો બાળક છે, બાળકમાં સ્કિલથી આગળ હોઈ શકે પણ એની પાછળ તમે એના માતા પિતાનો અભ્યાસ, એના માતા પિતાનું બાળક પ્રત્યેનું જોડાણ, એના માતા પિતાનું સેક્રિફાઈસ બાળક પ્રત્યેનું કેટલું છે, બાળક કંઈક બોલે છે તો માતા પિતા કેવા સેન્સમાં સાંભળે છે, આ દરેક વસ્તુ મેટર કરતી હોય છે. એટલા માટે જ કોઈ પણ બાળક સફળ થાય એના માટે જવાબદાર પરિવાર, કોઈ પણ બાળક નિષ્ફળ જાય એના માટે પણ પરિવાર જવાબદાર. જી ચોક્કસ સર. અને અત્યારે એવું થયું છે કે આપણે પહેલા એવું હતું કે આપણે સ્કૂલમાં જતા ને તો સર ટીચર આપણને મારી લે કે ખીજવાઈ જાય તો આપણા મમ્મી પપ્પા ક્યારેય કમ્પ્લેન લઈને નથી ગયા. પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે અત્યારે સ્કૂલમાંથી કઈ બી કમ્પ્લેન્ટ કરે સર કે મેમ તો વાક સરનો ને મેમનો જ આવે, આપણા બાળકને કંઈ પણ નહીં કહેવાનું. એટલે ઘરની પરિસ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે આપણે બાળકોને કંઈ કહી જ નથી શકતા. પણ વાલીઓએ પણ સમજવું જોઈએ. તો બાળકની અંદર આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા વધારવા માટે અત્યારે માતા પિતાએ શું કરવું જોઈએ? તમે બે પિક્ચર મગજની અંદર ડિફાઇન કરો. નંબર 1 કે જ્યારે આપણે સ્કૂલે ભણતા અને પેરેન્ટ્સ ટીચર મિટિંગની અંદર વાલીઓને બોલાવતા તો અહીંયા શિક્ષક બેઠા છે, સામે વાલી બેઠા છે ને અહીંયા આપણે ઊભા છીએ. હવે આપણી કોઈ પણ ભૂલ છે એ જ્યારે શિક્ષક એક માતા પિતાને કહે કે ભાઈ તમારો દીકરો સ્કૂલની અંદર બાળકોને હેરાન કરે છે, આવો એક રજૂઆત શિક્ષકે કરી, તો આપણા પપ્પાનો એક એક્સપિરિયન્સ હતો અને તમે જુઓ કે આપણા પપ્પાએ ત્યારે ડીલિંગ પણ એ રીતના કર્યું. એ શું કરશે? શિક્ષકની હાજરીમાં છોકરાને ખીજાશે. 100% શિક્ષકની હાજરીમાં છોકરાને ખીજાશે. આ હું તમને વાત કરું છું આજથી 15-20 વર્ષ પહેલાની અને એની પહેલા જેટલા પણ લોકો ભણેલા છે. આજે એઝ ઓફ નાવ 2026 ની અંદર કોઈ પણ 5, 6, 7, 8 વર્ષના બાળકના માતા પિતાને સ્કૂલે બોલાવે. સેમ સિનારીઓ, અહીંયા શિક્ષક છે, સામે માતા પિતા છે, અહીંયા બાળક છે. હવે શિક્ષક એવું કહે છે કે તમારા બાળકને સ્કૂલમાં છોકરાઓને ક્લાસમાં હેરાન કરે છે. એટલે માતા પિતા શું કરશે?
છોકરાને ખીજાવવા કરતા બાળકની હાજરીમાં શિક્ષક સામે ક્રોધ કરશે કે મેં તમને કીધું તું કે મારો છોકરો તોફાની છે, મારા છોકરાને મેથ્સ નથી આવડતું, સાયન્સમાં ઓછી ખબર પડે, સમાજ વિદ્યાની ઈસવીસનની પૂર્વની સાલ યાદ નથી રહેતી, નકશાના અમુક સમીકરણો યાદ નથી રહેતા, વિજ્ઞાનની અંદરના સૂત્રો યાદ નથી રહેતા, તમારે એડમિશન જોતું હતું ત્યારે મોટી મોટી વાતો કરતા હતા. આવડું મોટું લેક્ચર બાળકની હાજરીમાં શિક્ષકને આપશે. એટલે માતા પિતા તરીકે આપણે બહુ જ મોટી ભૂલ કરીએ છીએ કે આ સંતાનને આત્મવિશ્વાસ વધવા કરતા નેગેટિવ સેન્સની અંદર આત્મવિશ્વાસ વધશે કે હું કોઈ પણ કાર્ય કરું મારા પપ્પા મને સપોર્ટ કરશે. સારું હોય ને કરે તો વાંધો નથી, પણ ખરાબ છે એમાંય સપોર્ટ કરશે. તો માતા પિતા તરીકે આજે બાળકોને આપણે સ્કૂલે મોકલીએ છીએ શિક્ષણ મેળવવા માટે, પણ ખરેખર શિક્ષણનો મતલબ માતા પિતા અત્યારે આપણે ભૂલી ગયા છે, કારણ કે આપણે બધા ટકાવારીની રેસમાં દોડીએ છીએ. આપણા બધાને બાળકોને 90% લાવવા, 95 લાવવા, ડોક્ટર બનાવવો, એન્જિનિયર બનાવવો, સીએ બનાવવો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ, એને મોટા મોટા કંપનીના માલિક બનાવી દેવા છે. પણ માત્ર જો ટકાવારીથી માલિક બનાતું હોત તો આ દુનિયાની અંદર જેટલા પણ આઈઆઈટી આઈઆઈએમમાંથી જેટલા ભણી ગણી અને નીકળે છે એમાંથી મોટા ભાગના લોકો જોબ કરે છે અને જે મીડિયમ રેન્જની અંદર ભણેલા છે આજે એના માલિક થઈને બેઠા છે. મતલબ કે માત્ર ટકાવારીથી સફળતા નથી, પણ તમે સાચી દિશામાં જો મહેનત કરો. માણસાઈ એક છે ને અત્યારના સમયની અંદર બહુ મોટો પ્રશ્ન છે મેડમ કે સૌથી વધારે ટકા લાવવા કરતા એક જો સારો માણસ સમાજને મળી જાય તો એવા ટકા લાવવા વાળા તો હજારો વિદ્યાર્થીઓ પાસે એક વ્યક્તિ મહેનત કરાવી શકે છે. તો આત્મવિશ્વાસ બાળકની અંદર ત્યારે વધી શકે જ્યારે માતા પિતાનો સાથ સહકાર હોય સારી બાબતોની અંદર. જ્યારે ખરાબ બાબતોની અંદર એ જ માતા પિતા એની સામે દંડો પણ લઈ શકવાની તાકાત હોવી જોઈએ, કારણ કે અત્યારે તો એ નથી થતું. કારણ કે હવે તમે દંડો લો તો સીધા તાપીના બ્રિજ ઠેકવાનું ચાલુ થઈ જાય. હવે આપણા માટેથી પોલીસને કેટલું ધ્યાન રાખવું પડે. તમે જો તાપીના જેટલા પણ બ્રિજ છે ત્યાં મોટી મોટી ઝાડી મારી પડે. કેમ? તો કે 10માનું રિઝલ્ટ આવશે ને તો ત્યાં પોલીસ બંદોબસ્ત કરવો પડશે. 12માનું નીટનું ગુજકેટનું રિઝલ્ટ આવે એટલે ત્યાં પોલીસ બંદોબસ્ત કરવો પડે. મતલબ આજથી 25 વર્ષ પહેલા કંઈ જ નથી થતું. આજથી 20 વર્ષ પહેલા 10માનું રિઝલ્ટ આવતું હતું, 12માનું રિઝલ્ટ આવતું હતું. મતલબ ત્યારે બાળકોની અંદર એક આત્મવિશ્વાસ હતો. માતા પિતાએ બાળકોને એક આત્મવિશ્વાસ આવ્યો હતો કે તું જેટલા પણ ટકા લાવીશ, જેવો પણ હોઈશ, પણ એ મારો છો. અને અત્યારે આપણે પરીક્ષા દેવા જાય ને તો બાળકોને આપણે એવું કહીએ બેટા 90% તો આવવા જોઈએ, આમાં તારે 95 માર્ક આવવા જોઈએ. મેં તો એવા માતા પિતાએ જોયેલા છે કે 98% એવા હોય તો એક માતા પિતા તરીકે બાળકને એવું કહેતા હોય તારા 2% કપાણા ગયા. હવે એ 2 માણાના ભેગા કરો ને તો 98 ના થાય. છતાંય એક પિતા તરીકે બાળકનામાં જો વિશ્વાસ તમારે જોવો હોય તો સૌથી પહેલા પિતા તરીકે તમારે બાળકમાં વિશ્વાસ મૂકવો પડશે, ત્યારે એ બાળક આત્મવિશ્વાસુ બનશે. તો આવા ઘણા બધા પ્રશ્નો જે અત્યારે સમયની અંદર સમયની સાથે સમાજમાં થાય છે એનું થવા પાછળનું મુખ્ય કારણ માતા પિતા તરીકે બાળકની હાજરીમાં એને કેવા જેવા શબ્દો અને ન કેવા જેવા શબ્દો આપણે સરખી રીતે રૂપાંતરિત કરી શકતા નથી, જેનું આપણા જ બાળકો એનો શિકાર બને છે. જી સર, અને અત્યારે એક મેઇન કારણ એ છે કે માતા પિતા પહેલેથી એવું નક્કી કરી લે છે કે તારે 10માની અંદર 98% આવશે, 99% આવશે તો અમે તને આ વસ્તુ લઈ આપશું. તો અમુક બાળકો વસ્તુ લેવા માટે પણ મહેનત કરે છે અને અમુક બાળકો એવા હોય છે કે જીવનમાં આગળ વધવા માટે મહેનત કરે છે. અને એ રેસમાં જ્યારે બાળક 98% નક્કી કર્યા હોય, પપ્પાએ આ વસ્તુ લઈ આપશે એ નક્કી કર્યું, અને જ્યારે ટકા નથી આવતો ત્યારે બાળક નિરાશ થાય છે. ચોક્કસ ઘણી વખત આ કેસની અંદર એવું થાય છે. ખરેખર આને વન ટાઈપ ઓફ તમે એવું કહો કે પોઝિટિવ સેન્સની અંદર અમુક ટાઈમે બાળકને રિશ્વત આપવી પણ જરૂરી છે. જેમ કે તમે એમ કહો કે ભાઈ પેલો સામાન છે ને તું ત્યાં મૂકી દઈશ ને તો હું તને ચોકલેટ આપીશ. તો એ ચોકલેટ હેબિટ અપાવવા માટેનું નથી કીધું, એક કામ કોઈનું કહ્યું કરે એના માટેનું એક એને પ્રોત્સાહન આપ્યું છે. એટલે આને તમે એપ્રિસિએશન કહી શકો. પણ આવા જ કેસની અંદર ઘણીવાર એવું પણ બને છે કે તમે બાળકને જરૂર કરતાં વધારે પ્રોત્સાહનની લાલચ આપો અને એની પાછળ બાળક મહેનત કરે ત્યાં સુધી ઓકે છે, પણ જ્યારે તમે જેમ કીધું એમ કે એ મેળવી નથી શકતો અને પછી ડિપ્રેસ થઈ જાય છે, તો એ સમયની અંદર માતા પિતાએ બાળક સાથે 100% રહેવું જોઈએ. જ્યારે માતા પિતા બાળક સાથે રહેતા નથી ને ત્યારે બાળક નાની ઉંમરે, આજે તમે જુઓ સુસાઇડ કરવાનો જે સિનારીઓ અને એને તમે વર્ષ અંદાજિત દર કહો, એ દર નાની ઉંમરથી ચાલુ થાય. આજે 8મા 9મા 10મા ધોરણના છોકરાને ખબર પડે કે સુસાઇડ એટલે શું. હવે આપણે કોલેજમાં આવી ગયા તો ખબર ન પડતી કે સુસાઇડ એટલે શું. તો એનો મતલબ કે એ જે વર્ષનો દર છે ને એ હવે ઘટતો જાય છે. આજે
10 વર્ષ પછીનું બાળક તમે જોવો તો ઉંમર 10 હોય ને 10 પછી 11માં આવ્યું હોય ને તો એની બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી જો તમે સાચી દિશામાં વાપરો તો એ સુપર બની જાય, પણ એ જ વસ્તુ જો ખોટી દિશામાં વહી ગઈ તો એ પણ સુપર બની જાય ખોટી દિશામાં. આ દુનિયાની અંદર 30,000 વૈજ્ઞાનિકો રોજ સવારથી સાંજ સુધીની અંદર લેબોરેટરીની અંદર એવા પ્રયાસો કરે છે કે આ દુનિયા કેમ જલ્દી પૂરી થાય. તો એ ભણેલા નથી એવું તો નથી, વેલ ગ્રેજ્યુએટેડ ભણેલા, પણ એનો દ્રષ્ટિકોણ ક્યાંક ને ક્યાંક અલગ દ્રષ્ટિએ કામ કરે છે. આજે કોઈ પણ આતંકવાદી પકડાય, તમે માર્કિંગ કરો, શું એ અભણ હશે? નહીં. સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી સારામાં સારું એજ્યુકેશન મેળવી અને બોમ્બ કેમ બનાવો, કેમ ડિફ્યુઝર કેમ કરો. અત્યારે તમે માસ્ટર કરેલા દીકરા દીકરીઓને એટલી નહીં ખબર પડતી હોય એટલી એ જે આતંકવાદી તરીકે જે આવ્યો હશે એને ખબર. મતલબ એને પૂરી ટ્રેનિંગ આપવામાં આવે છે, એને પૂરો અભ્યાસ કરાવવામાં આવે છે, પણ અભ્યાસનો હેતુ એ નેગેટિવ સેન્સમાં થાય છે. તો એની પાછળ ક્યાંક માતા પિતા જવાબદાર છે કે આપણું સંતાન કંઈક શીખવા જાય છે, ક્યાંક પ્રેક્ટિસ કરવા જાય છે, કંઈક રમત રમવા માટે જાય છે, તો ખરેખર માતા પિતાએ ત્યાં હોચ પણ રાખવી જોઈએ કે ખરેખર આપણું સંતાન ક્યાં જાય છે. અને આ દરેક વસ્તુની પાછળ માતા પિતા એટલા માટે જવાબદાર છે કે આજે છે ને આજના સમયની અંદર કરિયર બનાવવાની એક રેસ ચાલે છે. આજે મારે મારું કરિયર બનાવવું, તમારે તમારું બનાવવું, લોકોને પોતપોતાનું કરિયર બનાવવું. આ કરિયર પાછળ બાળકો અટવાઈ ગયા. મમ્મી એનું કરિયર બનાવવામાં આગળ છે, પપ્પા એનું કરિયર બનાવ. હવે આ બંનેની વચ્ચે બાળકનો શું વાંક? બાળક કેવું મારી રીતે કરિયર બનાવી, હવે એની રીતે કરિયર કેવું બનાવશે એની શું ગેરંટી? કોઈ જ ગેરંટી નથી. મતલબ કે 99% કેસની અંદર બાળકના મનની અંદર જ્યારે સદવિચાર ન હોય ત્યારે સારું કરિયર બનાવી શકતો નથી. એટલા માટે માતા પિતાએ એવું કહેવાય છે કે 5 વર્ષ સુધી તો છે ને માતા પિતાએ બાળક સાથે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. 5 વર્ષ સુધી, કારણ કે એની હાર્ટની કનેક્શન એટલી સ્ટ્રોંગ હોય છે અને આ સ્ટ્રોંગ કનેક્શનના લીધે જ માતા પિતા અને બાળક વચ્ચે જનરેશન ગેપ થતો નથી. પણ અત્યારે સમસ્યા એ આવી છે કે દરેક લોકોને પોતાનું કરિયર બનાવવું છે, દરેક લોકોને પોતાની ફિટનેસનું ધ્યાન રાખવું છે, દરેક લોકોને પોતાની હેલ્થનું ધ્યાન, આ બધું આપણે રાખીએ છીએ, મારો એમાં કોઈ ના નથી, પણ આપણી કેર કરવા પાછળ સંતાનની કેર વિખાઈ જાય છે એ આપણે જોતા નથી. એ સૌથી મોટો પ્રશ્ન છે. દરેક માતા પિતાએ આના પર અવેર થવું પડશે. જો આ સમયની અંદર આપણે અવેર નહીં થઈએ તો જેમ મેં તમને કીધું એમ 20 વર્ષ પછી એક ઘરે એક ગાંડો તમને જોવા ઓટોમેટિક મળશે, તમારે શોધવા નહીં જવા પડે. અને શાસ્ત્રોની અંદર પેલા કહેવાતું જે રીતે શાસ્ત્રોની અંદર બાળકોનું ઘડતર થતું હતું, શું ખરેખર હવે શાસ્ત્રોમાં જે રીતે ઘડતરનું મહત્વ હતું એવું અત્યારે થાય છે ખરા? આજથી ઘણા વર્ષો પહેલા ચાણક્ય નીતિ બહુ રસપ્રદ ગ્રંથ છે અને ચાણક્ય એ રાજનીતિના બહુ જ મોટા આચાર્ય અને પોતે પણ એક ગુરુ રહી ચૂકેલા. આજથી ઘણા વર્ષો પહેલા ચાણક્ય નીતિની અંદર ચાણક્યએ એવું કહી દીધું કે ચાણક્ય એવું કહે છે સંસ્કૃતની અંદર લાલયત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડયત પ્રાપ્યેતુ 16 વર્ષ પિતામ મિત્રમ સમાચિતમ. પહેલું ચરણ હું તમને લઈ જાઉં કે લાલયત 5 વર્ષાણી એટલે 5 વર્ષ ને લાલયત એટલે ખાલી લાડ પ્રેમ કરવું. ચાણક્ય નીતિની અંદર ચાણક્ય એવું કહે છે કે તમારું સંતાન જો 5 વર્ષનું છે અથવા 5 વર્ષ કરતા નાનું છે તો આ સંતાનને તમારે કોઈ પણ પ્રકારના પાઠ શીખવવાની જરૂર નથી, સાચા ખોટાના નિયમો સ્વીકારવાની જરૂર નથી, શું શીખવાડવું કેમ શીખવાડવું 5 વર્ષ સુધી કોઈ ચિંતા નથી કરવાની. 5 વર્ષ સુધી તમારો બાળક એક જ વસ્તુનો ભૂખો છે, એ છે પ્રેમ, પ્રેમ અને પ્રેમ. જો આ 5 વર્ષ સુધીની અંદર એક માતા પિતા નહીં આપી શકે તો આગામી સમયની અંદર, આગામી વર્ષોની અંદર એ બાળકની અંદર તમને બહુ જ મોટા પ્રશ્નો જોવા મળશે. લાલયત 5 વર્ષાણી 10 વર્ષાણી તારે એના પછીના 10 વર્ષ એટલે 6 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધીનો ગાળો છે. આ 10 વર્ષના ગાળામાં બાળકને સાચા ખોટાની ભાન કરાવી, બાળક કંઈ ખોટું કરે છે તો એને તમે ત્યાં ખીજાઈ શકો છો, રોકી શકો છો, ટોકી શકો છો, બધું જ કરી શકો છો, પણ સમય અને ઉંમર આ બંનેનું કોમ્બિનેશન સાચી રીતના હોવું જોઈએ. કન્ડિશન આ જ છે. 10 વર્ષના ગાળાની અંદર બાળકને તમે સારું નોલેજ, સારું જ્ઞાન, સારા વિચારો, સારો સદભાવ, સારી આધ્યાત્મિકતા દરેક વસ્તુ સાથે જોડી શકો છો અને કદાચ કંઈક ભૂલ કરે તો ત્યાં તમે એને કહી પણ શકો છો. આવું હજારો વર્ષ પહેલા ચાણક્યએ કીધું છે. એના પછીનું ચરણ એવું કહે છે પ્રાપ્યેતુ 16 વર્ષ. હવે 16મા વર્ષમાં બાળક પ્રવેશ કરે, 15 વર્ષનો બાળક હોય એટલે 10મા બોર્ડની એક્ઝામ આપી હોય, 16મા વર્ષમાં આવે એટલે 11મા ધોરણમાં આવે. ચાણક્યએ હજારો વર્ષ પહેલા એવું કીધું છે કે બાળક 16મા વર્ષમાં આવે એટલે પિતા મિત્રમ સમાચિતમ, એક પિતા
બાળકના મિત્ર થઈ જવા જોઈએ અને એક માં એની દીકરીની બેનપણી થઈ જાય. આ હજારો વર્ષ પહેલા ચાણક્ય નીતિમાં પેરેન્ટિંગનો સિદ્ધાંત આપી દીધો. પણ આપણે કરિયર બનાવવું છે, આપણે પૈસા કમાઈ લેવા છે, આપણે બોડી બનાવી દેવી છે, આપણે સમય સાથે લોકો સાથે રહેવું છે, આપણે કિટ્ટી પાર્ટીમાં જવું છે, આપણે મિત્રો સાથે ગપ્પા મારવા છે. આ બધું જ કરવામાં બાળકના 0 થી લઈ અને 16 વર્ષ કેમ પૂરા થઈ જાય એક માતા પિતાને ખબર રહેતી નથી ખબર રહેતી. એટલે આગળ તમે જુઓ, જેટલા પણ વૃદ્ધાશ્રમો છે ખરેખર સેવાઓ થવી જોઈએ. હું પણ એમાં સહકારી છું. હું સેવા અમુક જગ્યાએ ઘણી જગ્યાએ કરું છું. એ ફાઇનાન્શિયલ રીતે હોઈ શકે, ફિઝિકલ રીતે હોઈ શકે. પણ તમે એના મૂળમાં જાશો ને ત્યારે તમને ખબર પડશે કે ઘણા વર્ષો પહેલા બેઝ ઓન પેરેન્ટિંગ એવું કહે છે કે જો તમારા સંતાનોને તમે સમય નહીં આપો તો સંતાન તમને સમય નહીં આપે. તો એ બેઝ ઉપર તમે જાશો ત્યારે તમને ખબર પડશે કે બચપનમાં ઘણા માતા પિતાએ ભૂલ, હું બધાનું નથી કહેતો, પણ ઘણા કેસની અંદર એવું મેં જોયેલું છે કે માતા પિતા એ સમયનો મોકો ખોઈ ચૂકેલા હોય છે પોતાના બાળક સાથે રહેવામાં. એટલે અત્યારે એમને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે. એ અત્યારે એક મહત્વનો ક્વેશ્ચન બની ગયો છે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો અમુક જગ્યાએ માતા પિતા નથી હોતા. પછી એવું કહીએ છીએ કે મારા બાળક કઈ ગેરમાર્ગે જાય છે. એનું કારણ બી આપણે પોતે જોઈએ છે. કેમ કે આપણા ઘરમાંથી બાળક શીખે છે તો આપણી ઘરે જ આપણા મમ્મી પપ્પાને, આપણા સાસુ સસરાને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના છે. તો ભવિષ્યની અંદર આપણો એ જ બાળક આપણે જ્યારે એજ પર આવશું ત્યારે આપણને મૂકી આવવાના. મારા એક ગુરુ છે, એ બહુ સરસ મજાની વાત કરે કે અગર તમે માતા પિતા, નાના બાળકના માતા પિતા છો, તમારા ઘરે તમારા મમ્મી પપ્પા છે, જો તમે તમારા મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમની અંદર મૂકવા જાઓ છો તો એ જ વૃદ્ધાશ્રમની એક ડુપ્લિકેટ ચાવી સાથે લેતા આવજો. 20 વર્ષ પછી આ જ વારો આવશે. તો એ કહેવા પાછળનો હેતુ શું? કારણ કે 2 વર્ષનો, 5 વર્ષનો, 10 વર્ષનો ટેણીઓ તમારા ઘરની અંદર હોય ને તમે તમારા મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે એટલે એવું શીખે છે કે કોઈ પણ વ્યક્તિ 60 વર્ષ ક્રોસ કરે ને એટલે એનું ઘર આ નથી, એનું ઘર પેલું છે. એ જે શીખે છે, જે જોવે છે એ જ આપણી સાથે કરે છે. એટલે કોઈ પણ સમયે માતા પિતા અગર ચાહે તો બાળકને ટોપ સુપર બનાવી શકે છે, પોઝિટિવ વેમાં અને નેગેટિવ વેમાં. નક્કી કરવાનું છે માતા પિતાએ કે બાળકને ક્યાં લઈ જવું. અત્યારે શું છે, માતા પિતાની આશા કેવી કે મારો બાળક મને મોટો થઈને પગ દાબે. અચ્છા, એ પગ ત્યારે દાબે કે જ્યારે તમને એના દાદા દાદીને પગ દાબતા જોયા હશે. બાકી તો ગળું છે જ દબાવવા માટે. પગ નહીં દબાવડાવો તો ગળું તો છે જ, એ બાળક ઓટોમેટિક દબાવશે. તો મારો કહેવાનો મતલબ કે બાળક એ નહીં કરે કે જે તમે કહો છો, બાળક એ જ કરશે જે તમે કરો. એટલે હું તો મારા પેરેન્ટિંગ સેમિનારોની અંદર માતા પિતાને ઘણી વાર કહું કે તમે એવું ચાહો છો કે મારો બાળક ફોન છોડે તો સૌથી પહેલા માતા પિતા તરીકે આપણે ચાહવું પડશે ફોન છોડી દો. આવી ઘણી બધી બાબતો છે, તમારા આગળ પ્રશ્નોની અંદર હું લઈશ. પણ મારો કહેવાનો મતલબ કે તમે જે કરશો ને બાળક કરશે. તમારે જે કરવું હોય બાળક પાસે, તમે જે કરાવવા માંગતા હોય તમે આજથી કરવાનું ચાલુ કરી દો. દાખલા તરીકે મારા ઘરે 2.5 વર્ષનો બાળક છે. તો એમનો જન્મ થયો એટલે મેં પતિ પત્નીએ નક્કી કર્યું કે ભાઈ આપણે આને છે ને મોબાઈલથી દૂર રાખો. જે અત્યારનો મૂળ પ્રશ્ન છે, હું આ વિષયની અંદર દાખલ હતો એટલે મેં એવો પ્રયોગ કર્યો કે ચાલો આપણે દૂર રાખશું. તો અમે સૌથી પહેલા ઘરમાં શરૂઆત કરી કે ભાઈ સાંજના સમયે બાળક ઘરમાં હોય એટલે આપણે મોબાઈલ ફોન ફ્રીજ ઉપર મૂકવા. આવો એક નિયમ કર્યો. તો આજે 2.5 વર્ષ થઈ ગયા તો એ નિયમનું પાલન બધા લોકો ઘરમાં સભ્ય કરે છે. અચ્છા, હવે બાળકને એક આદત પણ પડી ગઈ કે સમજો કે ગામથી મારા મમ્મી પપ્પા લોકો આવે છે, ઘણી વાર આવતા હોય, 1-2 મહિના રોકાય, પાછા જાય, અમે ત્યાં જઈએ આવે. કદાચ મારા ફાધરે કામ હશે ને ફોન લીધો હશે ને તો એ 2.5 વર્ષનો ટેણીઓ એમ કહે છે દાદા મોબાઈલ ન જોવે. તો આ ક્લિયર એટલા માટે થઈ ગયું કે એને ઘરમાં એના મમ્મી પપ્પાને મોબાઈલ લેતા નથી જોયા. એને એના પપ્પા મમ્મીને કોઈ દિવસ સિરીઝ જોતા, યુટ્યુબના વિડીયો જોતા કે રીલ્સ સ્ક્રોલ કરવામાં કલાકોને કલાકો વિતાવતા નથી જોયા. એ નથી જોયા એટલે જ એવું બોલી શકે. બાકી તમે જોવો અત્યારે 2.5, 2.5, 3, 4 વર્ષના બાળકોના આંખની સામે સ્ક્રીન નહીં હોય, એ ખાવાનું નહીં ખાય છે એવું. તો બાળકને ખબર જ નથી કે પેટમાં શું જાય છે, રોટલી જાય છે, દાળ જાય છે, શાક જાય છે, દાળ ભાત જાય છે. તો એને સ્વાદની નથી ખબર, પણ એનું માઇન્ડ કેન્દ્રિત થઈ જાય છે 6 ઇંચના મોબાઈલની ડિસ્પ્લેમાં. તો આ સમય પ્રશ્ન બહુ મોટો છે, પણ જાગવું પણ માતા પિતાએ પડશે. જ્યાં સુધી માતા પિતા નહીં જાગે ત્યાં સુધી આ પ્રશ્નોનું સમાધાન નહીં થાય.
અને કર્મનો એક સિદ્ધાંત છે કે તમે જેવી વાવણી કરો ને એવી જ તમારે લણણી કરવી પડે છે. અને બાળકની સફળતા કરતા તેના પ્રયત્નોને પ્રોત્સાહન આપવું અત્યારે કેમ જરૂરી બને છે? બહુ જ જરૂરી છે. બાળકની સફળતા કરતા પ્રયત્ન એટલા માટે એને બિરદાવવા જોઈએ કે આજે સમજો કે અત્યારના બાળકો બધા બહુ હોશિયાર કહેવાય. કેવું રિઝલ્ટ લાવે, 80%, 85%, 90%, 92%, 95%. આઈ એમ એવરેજ સ્ટુડન્ટ ઓફ માય સ્કૂલ એન્ડ માય કોલેજ. મારે કોઈ દિવસ 80% ઉપર આવ્યા નથી અને 60 કરતાં નીચે નથી આવ્યા. તો હું એક એવરેજ સ્ટુડન્ટ હતો. તો મેં કોઈ દિવસ 85% મારી જિંદગીમાં જોયા જ નથી. તો મેં નથી જોયાનું અત્યારના બાળકો કોઈ 9મા ધોરણનો 10મા ધોરણનો બાળક એમ કે મારે 95% આવ્યો, તો હું એ બાળકને ખરેખર બિરદાવું કે ભાઈ તારા 95%માં અમારા જેવા 2 જણા પાસ થઈ જાય. તો એ જે 95% લાવ્યો છે ને, તો માતા પિતા એને 2 સેન્સથી જોવે. એક કે ભાઈ તું 95% લાવ્યો ને, બહુ સારું કર્યું, એના માટે આઈસ્ક્રીમની પાર્ટી કરે કે નાના મોટા 2-5 લોકોને જમવાનું કરે, તો એ બાળક માટે પ્રોત્સાહન છે. અને આ જ 95% લાવેલા બાળકને માતા પિતા એ દ્રષ્ટિકોણથી પણ જોવે કે તે 5% કપાણા ક્યાં. અચ્છા, તો એક સરસ મજાની ઇંગ્લિશમાં કહેવત છે, ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. થઈ ગયું ક્યારે રિવર્સ થતું નથી, તમે ગમે ત્યાં જાવ તો. અચ્છા, એ 95% આવ્યા, હવે તમે નેગેટિવ સેન્સમાં બોલો છો તો શું 95 ના 98% થવાના છે? નહીં. તમે કદાચ પોઝિટિવ સેન્સમાં બોલો છો તો એવું પોસિબલ થઈ શકે? 10માં 95 લાવ્યો, 12માં 98 લાવી શકે. તો તમે કેવા શબ્દો બોલો છો, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે બાળકના મગજની અંદર, સાયકોલોજીની અંદર એ વિચારથી આગળનું ભવિષ્ય એ પોતે લખતા હોય છે. કોઈ પણ રિઝલ્ટ આવે, હું તો કહું 40% બાળકના કેમ નથી આવતા? આપણે આપણા બાળકો ઉપર વિશ્વાસ ન હોય. 40% આવે તો આપણો છે, એ તો સ્વીકારવું જ પડશે. અને એ નથી સ્વીકારતા એટલે બાળકોને પ્રોબ્લેમ થાય છે. જો એ સ્વીકારી લે માતા પિતા, તો આગામી સમયની અંદર બાળકોના પ્રશ્નો માતા પિતાને એટલા નડતરરૂપ ના થાય. પણ એ સ્વીકારાતું નથી એટલે બહુ જ મોટા પ્રશ્નો થાય છે. એટલા માટે તમારો જે મૂળ પ્રશ્ન છે કે પ્રયત્નોને પ્રોત્સાહન આપવું એ કેટલું જરૂરી, હું તો કહું આપવું જ જોઈએ. હું કહું તમે તમારા બાળકને એમ કહો કે જે આ ચાનો કપ છે એ લઈ અને કિચનમાં મૂકી આવો. હું તો કહું એટલું કરે ને તોય તમારે એને ખભા ઉપર શાબાશી આપીને એમ કેવું પડે, વાહ બેટા. આ વાહ છે ને તમને અત્યારે ખાલી શબ્દ લાગે, પણ આ વાહ તમારા દીકરાની એક સમયે હવા બની જશે અને હવાથી જ પોતાના આસમાનો ચૂંબી શકશે. જી સર. અને અત્યારે જે મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, ગેજેટ્સનો જે બાળકો ઉપયોગ કરે છે, એને આપણે કેવી રીતે નિયંત્રણ કરી શકીએ, એનું સંતુલન કેવી રીતે જાળવી શકીએ? જેમ મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ ખરેખર અત્યારે બાળક કરતા માતા પિતાએ નિયમોનું પાલન કરવું પડશે. તમે જુઓ, નિયમ છે ને એ ફિક્સ હોય. નિયમ સમય અને સ્થળે બદલાય તો એ નિયમ ના બદલાય. તમે જુઓ, સૂર્ય કઈ દિશામાંથી ઉગે? પૂર્વમાંથી. ક્યાં હાથમે? પશ્ચિમમાં. અચ્છા, આજથી હજારો વર્ષ પહેલા સૂર્ય ઉગતો જ તો, આજે ઉગે છે અને તમે નહીં હોય તો હજારો વર્ષ પછી ઉગશે. તો એ નિયમ છે કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે ને પશ્ચિમમાં હાથમે છે. એમ તમારા ઘરમાં પણ, આપણા ઘરમાં પણ એવો નિયમ કરવો પડશે કે સાંજે આખું ફેમિલી સાથે બેઠા હોય ત્યારે મોબાઈલ નહીં લેવો. આપણે પણ એવો નિયમ કરવો પડશે. હું મારા પારિવારિક પ્રોગ્રામોની અંદર ઘણીવાર કહું કે દરેક પરિવારે સાંજે વાઈફાઈનો ઉપયોગ કરવો. અચ્છા, આવું જ્યારે હું કહું ને ત્યારે દરેક પરિવારના લોકો અને માતા પિતા અને બાળકો મારી સામે હશે અને એવું કે વાઈફાઈ તો ઓલરેડી અમે વાપરીએ જ છીએ. અચ્છા, એટલે હું એને એ રીતના સમજાવવાનો પ્રયત્ન કરું કે તમે જે સમજો છો વાઈફાઈની, મારું વાઈફાઈની પેટન્ટ અલગ છે અને હું બોલ્યો છું તો વિચારીને સમજીને બોલ્યો છું. વાઈફાઈ એટલે વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન. એટલે તમારો જે આ 6 ઇંચનો ફોન અને મુકેશભાઈના 1.5 GB ના આશીર્વાદ, એને જો ફ્રીજ ઉપર આપણે મૂકી દઈએ તો આપણા પરિવાર સાથે આપણે સારામાં સારું ઇન્ટરેક્શન કરી શકીએ. બીજું, તમે જે કીધું કે અત્યારે બાળકોની અંદર ડિજિટલ ઉપકરણનો વિવેક નથી. અચ્છા, મોબાઈલનો 2 રીતે ઉપયોગ થઈ શકે. એક, તમે નોલેજ લેવા માટે પણ કરી શકો. એક, તમે ફન એન્જોયમેન્ટ માટે પણ કરી શકો. અચ્છા, બાળક તમે જુઓ, બાળક સૌથી વધારે આનો ઉપયોગ કયા સેન્સમાં કરે? રીલ્સ જોવામાં. અચ્છા, રીલ્સ જોવામાં. રીલ્સમાં નોલેજ આવે કે ફન આવે? ફન આવે. મારો કહેવાનો હેતુ એ જ છે કે બાળકને એવી જગ્યાએ મજા આવે છે કે જ્યાં એને આનંદિત એન્ટરટેનમેન્ટ થતું હોય. અચ્છા, તો માતા પિતા તરીકે આપણે એવું ના કરી શકીએ કે કોઈ પોઝિટિવ વાતોને એ રીતના પ્રસ્તુત કરો કે એના માટે એન્ટરટેનમેન્ટ થઈ જાય અને કંઈ શીખ પણ મળે. આજે માર્કેટમાં સમય પ્રમાણે હજારો એવા રમકડા આવે છે કે રમકડા રમતા રમતા બાળક ABCD શીખી જાય. એ રમકડા રમતા રમતા બાળક 1 to 100 શીખી જાય. એ રમકડા રમતા રમતા બાળક
કોણ પપ્પા છે, કોણ મમ્મી છે, માનથી બોલાવું, અપમાનથી બોલાવું, એને બધી જ ખબર પડે. તો સુવિધા તો છે જ, આપણે ઉપયોગ કેટલો કરીએ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સુવિધા દરેક વસ્તુની સમય પ્રમાણેની હોય જ છે. અચ્છા, મોબાઈલ આજથી 20 વર્ષ પહેલા ઉપયોગ નહોતો તો શું ત્યારે બાળકો મોટા નતા થતા જ. ઓલરેડી હું તો કહું અત્યાર કરતા ત્યારના બાળકો સારા હતા. ભલે એને નોલેજ થોડું ઓછું હતું, પણ કોઈ દિવસ એ લોકો માન મર્યાદા ચૂક્યા નથી. કોઈ દિવસ એ લોકો પોતાના સંસ્કારો નેવે મૂકીને કામ ઉપર નથી ગયા. કોઈ દિવસ એ લોકોએ પોતાના માતા પિતાને શરમથી આંખો ઝુકાવી પડે એવું એક પણ કામ નથી કર્યું. અને આજે 15, 17, 18 વર્ષના બાળકો, અને તમે જોવો અમદાવાદની અંદરનો કેસ, ગાડી ફૂલ સ્પીડમાં ચલાવીને 12-15 લોકોની જે હત્યા થઈ ગઈ, તો એ 16, 17, 18 વર્ષની ઉંમરે બાળકો આવા કિસ્સાઓ કરે. એ તો એક એક્ઝામ્પલ છે, આવા હજારો થાય છે. આ તો એ ચર્ચિત છે, માર્કેટમાં છે અને ન્યૂઝમાં એટલું પ્રખ્યાત છે. તો આવા ઘણા બધા કિસ્સાઓ થાય છે. તો આની પાછળ મુખ્ય જવાબદાર માતા પિતા છે. અને બાળકનું બ્રેઇન ઉપર જેટલું કામ કરવામાં આવશે એટલું જ બાળક પોતાના જીવનની અંદર આગળ વધશે. સેમ આ જ ડિજિટલ ઉપકરણનો વિવેક તમે બાળકને પોઝિટિવ વેમાં કરાવો. તમે એવું કહી દો કે ભાઈ દાખલા તરીકે 10 વર્ષ પછી બાળકને ફોન આપો છો તો કહી દો કે ભાઈ 30 મિનિટ છે, 30 મિનિટની અંદર તું આ વાર્તા વાંચ અને જો. તો પોઝિટિવ વેમાં છે. હવે તમારો હેતુ ક્લિયર છે કે એને તમે ડિજિટલનો પેલો એડિટેડ નથી કરાવતા, તમે એને એક સારી વાતનો સંદેશ અપાવો છો તો ઇટ ઇઝ ઓકે. પણ એની પણ સમય મર્યાદા હોવી જોઈએ. નહીં કે દિવસમાં 3-3 કલાક સુધી તમે એને મિત્રા સિરીઝો બતાવો કે પિક્ચરો બતાવો કે શીખવા જેવું હોય, ઓવર બતાવવાનો કોઈ મતલબ નથી. એટલા માટે ડિજિટલ ઉપકરણ યુઝ કરવા અને ડિજિટલ ઉપકરણનો વિવેક, આ બંને વસ્તુનું માતા પિતાએ સંતુલન કરી અને બાળકને આગળના જો પહેલાના સમયની અંદરનું પેરેન્ટિંગ બહુ સારું. શું તો કે ત્યારે ટેકનોલોજી નથી, ઇન્સ્ટાગ્રામ નહોતું, સોશિયલ મીડિયા એક પણ પ્રકારનું નહીં, લિંક્ડઇન નહીં, ફેસબુક નહીં, યુટ્યુબ નહીં, કોઈ જ વસ્તુ નહીં. અચ્છા, આજથી તમે 20 વર્ષ પહેલા કોઈને જઈને પૂછો કે તમારા ઘરમાં ફોન કેટલાના ઘરમાં હતા, તો હતા તો કેવા કીપેડ વાળા. અચ્છા, કોઈ પાસે એન્ડ્રોઈડ બી આવી ગયા તો એન્ડ્રોઈડની અંદર ઇન્ટરનેટ નહોતું, કારણ કે એ સમયે બહુ મોંઘું હતું. હું કોલેજમાં ભણતો ત્યારે મને આજની તારીખે યાદ છે 200 રૂપિયાનું 1 GB અમે 1 મહિનો વાપરતા. તો અત્યારે તો તમે 900 રૂપિયામાં 3 મહિના અનલિમિટેડ વાપરો છો. તો એના સમય પ્રમાણ કરતા નેટ અત્યારે સસ્તું થયું, વધારે વાપરવા મળે છે. તો એ સમયમાં નહોતું તો એનો ફાયદો બાળકો ક્યાં લેતા? બાળકોને ત્યારે રમવા માટે કંઈક જોતું હતું ને, તો આ બાળકો માટી સાથે રમતા, આ બાળકો પાણી સાથે રમતા, આ બાળકો ખેતરમાં રમ્યા, આ સિટીમાં રહેતા હોય તો ગાર્ડનમાં રમ્યા. હવે તમે 6 ઇંચની ડિસ્પ્લે આપી દો એટલે આ પાણી જતું રહ્યું, ખેતર જતું રહ્યું, માટી જતી રહી, આ દરેક વસ્તુ ગઈ. અને કોઈ પણ બાળક, તમે 5 વર્ષ કરતા નાના બાળકનું સાયન્સ એવું કહે છે પાણી અને માટી આ બે વસ્તુથી બાળક આકર્ષિત થાય. અહીંયા મહાનગરોમાં તો એ જતું રહ્યું. હવે દાખલા તરીકે સન્ડે આવે તો સન્ડે આપણે માતા પિતા તરીકે એ નથી કરી શકતા કે બાળકને કોઈ આવી જગ્યાએ લઈ જઈએ, બાળકને કોઈ ધાર્મિક સ્થાન પર લઈ જઈએ, મંદિરે લઈ જઈએ, આધ્યાત્મિકતા સાથે લઈ જઈએ. આપણે આખો દિવસ મોબાઈલમાં રીલ સ્ક્રોલ કરીએ. તો સૌથી પહેલા બાળકને ફોન છોડાવવા પહેલા હું તો કહું માતા પિતા એક અભિયાન કરવું પડશે. પહેલા માતા પિતા ફોન મૂકો, બાળકને નથી મૂકાવો. માતા પિતા મૂકી દેશે એટલે બાળક ઓટોમેટિક બાળક જે જોવે છે એ જ કરે છે. અને એ સિદ્ધાંત છે, એ નિયમ છે. એ નિયમ કદાચ હું ધારું, તમે ધારો કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ધારે એ બદલી નહીં શકે. બાળક એ જ શીખે જે જોવે છે. એમાં આપણે કોઈ જ વસ્તુ ચેન્જ નહીં કરી શકીએ. સૌથી પહેલા માતા પિતા તરીકે આપણે, હું એવું નથી કહેતો કે તમારે, વ્યુઅરને એવું નથી કહેતો તમારે, હું એક પિતા છું, આપણે બધાએ ધ્યાન રાખવું પડશે કે સૌથી પહેલા અમુક આદતો આપણે બદલાવીએ, ત્યારબાદ બાળકો ઓટોમેટિક આદત બદલાવશે. જી સર. અને અત્યારે માતા પિતાને સૌથી એક મૂંઝવણતો પ્રશ્ન છે કે મારું બાળક બહુ જિદ્દી છે, તો એ બાળક જિદ્દી હોવું એ સારું છે કે નથી સારું? ખરેખર બાળક, હું તો કહું જિદ્દી હોવું જ જોઈએ. તમને 1-2 એક્ઝામ્પલ સાથે અપનાવું. આ પછી એના વર્ષ પ્રમાણે ડિપેન્ડ કરે છે કેટલામાં વર્ષમાં ક્યારે હોવું જોઈએ. અચ્છા, 5 વર્ષ કરતા નાનું બાળક હોય ને, તમે જોવો એને કોઈ વસ્તુ જોઈએ ને એટલે જોઈએ. જોઈએ. કદાચ તમે નહીં આપો એટલે રડવા માંડશે, તોય નહીં આપો તો પગ પછાડવા માંડશે, તોય નહીં આપો તો જોરથી આજુબાજુના 5 ઘરને ખબર પડશે ને એવું વાતાવરણ ઊભું કરશે. ઓકે, તો આ બાળકની જીદ છે એ સારી કે ખરાબી કેમ ખબર પડે? તો કે કોઈ પણ બાળક જ્યારે જીદ, આ દુનિયામાં જો હું તો એક વસ્તુ ક્લિયર કહી દઉં કે જીદ સિવાય કોઈ દિવસ ટ્રાન્સફોર્મેશન ના આવે. હું આજે તમને એમ કહું કે ભાઈ
આજે આપણે બધા એરોપ્લેનની અંદર ફ્લાઇટની અંદર જઈએ છીએ. અચ્છા, 1903ની અંદર રાઈટ બંધુઓના મનની અંદર જીદ ના હોત તો શું આજે પ્લેનની શોધ થઈ હોત? નહીં. ધીરુભાઈ અંબાણી આફ્રિકાની અંદર 500 રૂપિયાની નોટ લઈ અને ખીચામાં નાખેલી નોટ અને પેટ્રોલ પંપ ઉપર ઊભા કોઈની મર્સિડીઝ કારને જોઈને એવું કે આ મર્સિડીઝ કાર આપણે ન લેવાય, આપણે આવો પેટ્રોલ પંપ બનાવવો છે. તો આજે વિચાર આવવો એ જીદ જ છે, અને જીદ થકી જ આજે આવડું મોટું એમ્પાયર ઊભું થયું. એટલે જીદ, હા, એ જીદને જો માતા પિતા સપનામાં કન્વર્ટ કરાવી દે, એ જીદને માતા પિતા ગોલમાં કન્વર્ટ કરાવી દે, એ જીદને માતા પિતા એક ટાર્ગેટ સાથે એને ક્રિએટ કરાવી દે, તો એ બાળક બહુ જ આગળ લેવલ પર જઈ શકે. એક ખૂબ સરસ મજાનું એક્ઝામ્પલ મારા પ્રોગ્રામોની અંદર આપું. અમેરિકાની અંદર એક નાનો બાળક અને એની વિધવા માતા, એના પપ્પા એને છોડીને ચાલ્યા ગયા હતા, એને પત્નીને, એટલે મા દીકરો બે રે. નાનો બાળક સિંગલ હેન્ડેડલી મધર, અને એને જોબ પર જવું પડે, પછી બાળકનું ધ્યાન રાખવું પડે, બધું નાના મોટું કામ કરી અને કરે. હવે બાળક એટલું તોફાની કે ગમે એને ચપ્પુ માર દે. નાનું બાળક 4-5 વર્ષનું, પણ એટલું તોફાની કે ગમે એને ચપ્પુ મારી દે, સીધું નાખી જ દે, ચપ્પુ મારી જ દે. એટલે એના મમ્મીને એમ થયું કે મારું બાળક આટલું તોફાની કઈ રીતના, આટલું જિદ્દી કઈ રીતના, એને મારવું એટલે મારવું જ. અચ્છા, એ જે એની જીદ હતી, એ માએ શું કર્યું કે 2-4 લોકો પાસે સલાહ લીધી કે શું કરવું જોઈએ. તો કોઈએ કીધું કે તમે પુસ્તકોની હેબિટ પડાવો, કોઈએ કીધું તમે આ કરાવો. એમાંથી એને એક સારી વસ્તુ આવી. કોઈએ કીધું કે તમે છે ને એને જોવાનો દ્રષ્ટિકોણ ફેરવી નાખો. માતા પિતા તરીકે બાળકને જોવાનો દ્રષ્ટિકોણ ફરી જાય ને, બાળક કોઈ ઘટના જોવે છે, એ જોયેલી ઘટનાને જો દ્રષ્ટિકોણ ફેરવી નાખે ને સપનામાં કન્વર્ટ કરી નાખે, એટલે બાળક જીતી જાય. હવે આ બાળકને એની મમ્મીએ બેસાડ્યું અને બાળકને એવું કીધું કે બેટા, તું જે ચપ્પુ વાપરે છે ને, એ ચપ્પુ દુનિયામાં ઘણા લોકો વાપરે છે. અચ્છા, આપણા શેરીના નાકે એક સરસ મજાનો બંગલો છે, તને ખબર કોનો છે? એટલે બાળકે કીધું, હા મમ્મા, મને ખબર છે. તો કે કોનો છે? તો કે એ છે ને બહુ મોટા ડોક્ટર છે. અચ્છા, તને ખબર, તું જેમ ચપ્પુ ચલાવે ને એમ ડોક્ટર એ ચપ્પુ જ ચલાવે છે, પણ એ ચપ્પુ ચલાવે ને એમાંથી એને પૈસા મળે, એને બંગલો કરી લીધો, એને સરસ મજાના ફાર્મ કરી લીધા. એ ચપ્પુ ચલાવે તો એને પૈસા મળે, અને તું ચપ્પુ ચલાવે તો આજુબાજુના 5 ઘરની કમ્પ્લેન આવે. તો છોકરાને થોડી ક્યુરિયોસિટી થઈ કે આવું કઈ રીતના, હું ચપ્પુ ચલાવું, લોકો ફરિયાદ કરે ને એ ચપ્પુ ચલાવે તેને પૈસા મળે. તો કે મમ્મા, મારે એવું કરવું છે કે મારે ચપ્પુ ચલાવીને જ પૈસા કમાવે. આ માએ એ સમયે બાળકને એક સપનું બતાવી દીધું કે અંકલ ડોક્ટર છે, જો તું ડોક્ટર જેવું ભણીશ, સારો અભ્યાસ કરીશ, તો 100% તું એના કરતાં પણ વધારે સારા પૈસા કમાઈ શકીશ. તમે ગૂગલ પર જઈને સર્ચ કરજો, ડોક્ટરનું નામ છે, અમેરિકાના મગજના ડોક્ટર, તમે જે ન્યુરોલોજિસ્ટ કહો એવા ટોપ 10 ની અંદર આવનારા ટોપ 3 માના ડોક્ટર બ્રેન કાર્સન. આ બાળક નાનો હતો ને ત્યારે ગમે એને ચપ્પુ માર દેતો. એની માએ એને સપનું બતાવી દીધું કે આ ચપ્પુ મારવાથી પૈસા મળે, પણ ક્યાં ચલાવવાનું એને રીત સમજાવી, અને રીત સમજાવી એટલે બાળક ટોપ ઉપર વહી ગયો. એટલે બાળકની કોઈ પણ જીદ, એ જીદને જો સપનામાં કન્વર્ટ કરવામાં આવે તો 100% બાળક આગળ વધે. આપણે જો નાના છોકરા હોય ને તો શેરીઓની અંદર ક્રિકેટ રમતા હોય. અચ્છા, તમે એને 2 રીતે જોઈ શકો. નંબર 1, આવડી જગ્યામાં ક્રિકેટ રમી અને કાચ ફોડ નાખે છે, ગાડીનું ઓલું તોડી નાખે છે, પેલું તોડી નાખે છે, એક આ સેન્સમાં જુઓ. અચ્છા, તમે એને એ સેન્સમાં જુઓ કે જો આને પ્રોફેશનલ એકેડેમી મોકલી દેવામાં આવશે ને તો આગામી સમયની અંદર IPL ની અંદર જઈ શકશે, ઇન્ડિયન ક્રિકેટ ટીમનો હિસ્સો પણ. જો શું થવાનું છે એની ખબર નથી. અચ્છા, આપને તાવ આવે ત્યારે આપણે પૂછીને આવે, તું રેડી રહેજો, હું તાવ આવું છું, નહીં. તો ઓપોર્ચ્યુનિટી કોઈ દિવસ પૂછીને નથી આવતી. નાના બાળકની જીદ, એ જીદને સપનામાં કન્વર્ટ થાય, અને સપનામાં કન્વર્ટ થઈને જો એને ગોલ બતાવી દેવામાં આવે તો આ જ ગોલથી બાળક ટોપ ઉપર જતું રહે. પણ એ જીદને સપનામાં કન્વર્ટ કરવાની જવાબદારી માતા પિતા તરીકે મારી અને આપણી બધા લોકોની છે કે આપણા સંતાનોની જીદને, આપણા જ સંતાનોને સપનું બતાવી અને એને આગળ સુધી લઈ જવા. જી સર. અને અત્યારે જે આપણે બાળકોની અંદર આપણે જોઈ નથી શકતા કે બાળક શું વિચારે છે, પણ બાળકોને સમજવા માટે, એની ભાવનાઓને સમજવા માટે માતા પિતાએ કેવા પ્રયત્ન કરવા જોઈએ? ખરેખર તો બાળકની ભાવના એક માતા પિતા ત્યારે જ સમજી શકે, એના માટે માતા પિતાએ બાળકને ક્વોલિટી ટાઈમ આપવો પડે. નંબર 1, ક્વોલિટી ટાઈમ કોને કહેવાય? અત્યારે જો, અત્યારે માતા પિતા તરીકે છે ને આપણે બાળકોને ખાલી હાજરી પુરાવીએ. જેમ સ્કૂલની અંદર આપણે કોલેજમાં ભણતા અને એટેન્ડન્સ પુરાવીને સીધી ગુલ્લી મારીને બંક મારી દેતા, એવું આપણે માતા પિતા તરીકે કરીએ છીએ. માતા પિતા તરીકે આપણે બાળકને હાજરી શું પુરાવીએ? એક 8 વર્ષનો દીકરો હોય, સાંજે રાહ જોતો હોય કે હમણાં મારા પપ્પા આવશે. અચ્છા,
પપ્પા આવે છે, દીકરો આખા દિવસ પપ્પાને જોયા નથી એટલે સીધો દોડશે, પપ્પા પપ્પા કરતો એને મળવા માટે જશે. એટલે પપ્પા શું કહે છે, 5 મિનિટ ઊભો રહેતો, હું હમણાં હાથ પગ ધોઈ લઉં, પછી આપણે મળીએ. અચ્છા, પપ્પા હાથ પગ ધોવા જશે, છોકરાના મનમાં એક જે ઉત્સાહ હતો એ ઉત્સાહ જે 100% હતો એ હવે 70 આવીને ઊભો રહેશે. પપ્પા હાથ પગ ધોઈને બહાર આવશે, ફરીથી દીકરો જશે, મારા પપ્પા આવ્યા, મારા માટે આ લાવ્યા, તે લાવ્યા. નાના બાળકને શું હોય, 6, 7, 8 વર્ષના બાળકોને શું હોય, તો એને એક ઉત્સાહ હોય કે મારા પપ્પા મારા માટે કંઈક લાવશે, કંઈક ફ્રૂટ લાવશે, કંઈક સફરજન લાવશે, કંઈક ઓરેન્જ લાવશે. તો એને કંઈક વસ્તુ પાછળનો લગાવ હોય છે, પણ એને એ લગાવ હોય છે કે મારા પપ્પાને હું મળું. તો હાથ પગ ધોઈને જેવા પપ્પા આવશે ને એટલે પપ્પા શું કહેશે, 2 મિનિટ ઊભો રહે, જમીન આપણે બેસીએ. અચ્છા, જે છોકરાનો ઉત્સાહ 100% તો 100 થી 70 આવ્યો ને, હવે 70 થી 50. પપ્પા જમીન ઊભા થશે, ટીવીનું રિમોટ ચાલુ કરી અને ટીવી ચાલુ કરશે. બાળક ફરીથી કહેશે, પપ્પા મારા માટે શું લાવ્યા મને કહો ને. અચ્છા, જે સૌથી પહેલા મળવા માટેનો ઉત્સાહ હતો ને એ ઉત્સાહ હવે ઘટીને 50% થઈ ગયો. એટલે હવે એટલું જ કહેશે, પપ્પા શું મારા માટે લાવ્યા. અચ્છા, પપ્પાનો હજી જવાબ બદલતો નથી. માઇન્ડસેટ કેવું હું તમને કહું અત્યારે આપણા માતા પિતાઓનું અને આપણું બધાનું, કે તું અડધી કલાક રાહ જો, હમણાં આપણે વાત કરીએ, હું છે ને IPL ની મેચ જોઈ લઉં. અચ્છા, એની IPL ની મેચ પૂરી ન થાય ને તો બાળક સૂઈ જાય 10 વાગે તક. બાળકના મનની જે જાણવાની ઉત્સુકતા અને ક્યુરિયોસિટી હતી એ ત્યાં સ્ટોપ થઈ ગઈ. અચ્છા, હવે તમે એવું ઈચ્છો છો કે આ બાળક રોજ પપ્પા આવે ત્યારે આવું વર્તન કરશે? નહીં કરે. ભાઈ, એને જે જોયું, જે અનુભવ્યું એ જે શીખો અને શીખો એનું પાલન લાઈફ ટાઈમ સુધી કરશે. એટલા માટે કે બાળક કદાચ ખાલી તમારી સામે બોલે ને તો તમારે એનો જવાબ તો આપવો જ પડે. 5 વર્ષ કરતા નાના બાળકોના પ્રશ્નો એટલા બધા હોય કે એ પ્રશ્નો માતા પિતા એના જવાબ ના આપી શકે. એટલે માં છે ને આમ હાથ જોડે કે મારા બાપ તું બંધ થા. અચ્છા, તમે અત્યારે એને બંધ કરો છો. આજ બાળકને સ્કૂલમાં શિક્ષક પ્રશ્ન પૂછે ને કદાચ જવાબ ન આપે ને પેરેન્ટ્સ ટીચર મિટિંગમાં તમને બોલાવે, તમે એમ કહો, કેમ ભાઈ જવાબ ન આપતો? અલા, એને તો નાનપણથી આપ્યા હતા, પણ તમે ત્યારે ચૂપ રહેવાનું કહી દીધું, તો એ હેબિટ એને ત્યાં સુધી પડી ગઈ. તમે અત્યારે કોઈ બાળકને એમ કહી દેશો ચૂપ થઈ જા, એ ચૂપ થઈ જા, એ 18 વર્ષ પછી તમને ખબર પડશે કે તમે નાનપણમાં કીધેલું ચૂપ થઈ જા એ અત્યારે મોંઘું પડી શકે છે. એટલે નાની ઉંમરથી જ બાળકોને કોઈ દિવસ ક્વેશ્ચનોમાં રોકવા નહીં, એના દરેક પ્રશ્નોના જવાબ આપવા. નહીં ખબર પડતી હોય તો હવે તો કેટલી સુવિધા છે, GPT છે, મતલબ જેમીની, ગૂગલ જેમીની, તમે નાખો તમને જવાબ આપી દેશે. તમારું બાળક એમ કે દાખલા તરીકે પપ્પા શું છે, એટલે આપણે એમ કહીએ કે આને મગ કહેવાય અને આની અંદર કોફી ને એવું આવે. અચ્છા, તો એમાં કોફી જ પીવાય, પાણી કેમ ન પીવાય? આ એના પ્રશ્નો છે અને એના માટે આ ઉત્સુકતા છે. તો એના જવાબ આપવા એ આપણી જવાબદારી છે અને આપણી ફરજ પણ છે. જો તમે એમ કહી દીધું, છાનમાનો બેસ, એ બધો વહીવટદાર નથી કરવાનો, તમે બાળકની જિજ્ઞાસાને તોડી નાખી. પછી આપણે એમ કહીએ કે બાળક સ્કૂલોની અંદર પ્રશ્ન નથી પૂછતું, નહીં જ પૂછે, નથી પૂછતું નહીં જ પૂછે. કેમ? તો કે જિજ્ઞાસા તોડી કોઈને? આપણે. આત્મવિશ્વાસ તોડો કોણે? આપણે. બાળકને કંઈ સારું કરવું જોઈએ અને એમાં રોક્યો કોણે? આપણે કર્યું છે, આપણે ભોગવવાનું છે. જી. અને અત્યારના સમયમાં માતા પિતાને એવું હોય છે કે મારો બાળક છે મારી વાત માનતો જ નથી, તો એના માટે માતા પિતાએ શું કરવું જોઈએ? બાળકને પોતાની વાતોને મનાવવા માટે શું કરવું જોઈએ? અચ્છા, ખૂબ સરસ પ્રશ્ન છે. મેં એક ગીજુભાઈ બધેકાની બહુ સરસ મજાની બુક વાંચીને પછી મેં એક જગ્યાએ એક એક્સપેરિમેન્ટ પણ કર્યો. મારી પાસે એક માતા પિતા કાઉન્સિલિંગમાં આવ્યા, એટલે સેમ તમે જે કીધું એ પ્રશ્ન કે ભાઈ બાળક અમારું માનતા નથી. લગભગ એનો બાળક 7-8 વર્ષનો હશે, એમના મમ્મી પપ્પા 34-35 વર્ષની ઉંમર મને લાગી. તો મેં કીધું કે ભાઈ બાળક સાથે વાત કરીએ ને પહેલાં હું થોડી તમારી સાથે વાત કરું, કારણ કે મેં એક બુક ગીજુભાઈ બધેકાની બુકમાં હું શીખો અને મને સીધું ઇમ્પ્લિમેન્ટ કરવાનો ચાન્સ મળ્યો. તો મમ્મીને બહાર મોકલી દીધા અને છોકરાને બહાર મોકલી દીધો. પછી એના પપ્પાને મેં એવું પૂછ્યું કે મોટા ભાઈ તમારો દીકરો તમારું સાવ નથી માનતો? એ કે પ્રજ્ઞેશભાઈ થાકી જવાય છે કે એટલા પ્રશ્નો પૂછે ને, એને એમ થાય કે આ શું પૂછે છે એમ. એટલે ધીમે ધીમે વાતના અનુસંધાને મેં છેલ્લે એવો પ્રશ્ન પૂછ્યો કે શું તમે તમારા પત્નીની દરેક વાત માનો છો? એટલે ભાઈ મને જવાબ આપ્યો કે હું તો માનું છું પણ એ નથી માનતી. અચ્છા, પપ્પાને બહાર મોકલીને મમ્મીને અંદર બોલાવ્યા, એટલે મમ્મીને આ જ પ્રશ્ન પૂછ્યો કે તમે તમારા પતિની દરેક વાત માનો છો?
તો કે પ્રજ્ઞેશભાઈ હું તો માનું છું પણ ઈ એ નથી નથી માનતા. માનતા. અચ્છા, બંને લોકોએ સેમ આન્સર આપ્યો. મતલબ કે તમે 28 વર્ષ, 30 વર્ષ, 35, 40, 45, 50, 55 ને 60 વર્ષના તમે છુઓ, આપણે બધા છીએ, અને આપણે આપણા લાઈફ પાર્ટનરની વાત નથી માનતા, તો એ તો બિચારો 8 વર્ષનો બાળક છે. ક્યાંથી માનવાનો? અને એને જો દ્રષ્ટિકોણ તમે કયા, તમે ઈ સેન્સથી જો કે અમારું માનતો નથી. તમે જો આપણે બાળકોને છે ને શું નથી કરવાનું ની પહેલા કહેશું, શું કરવાનું એ કહેશું જ નહીં. અચ્છા, તમે બાળકને એમ કહેશો મોબાઈલ મૂકી દે, પણ મોબાઈલ મૂક્યા પછી એને કરવાનું શું એ તો કયો કે ભાઈ મોબાઈલ મૂકી દે અને બુક હાથમાં લે, મોબાઈલ મૂકી દે ને ગ્રાઉન્ડમાં રમવા માટે જા, મોબાઈલ મૂકી દે ને મમ્મીને કંઈક હેલ્પ કરે. તો શું કરવાનું છે એ જો પહેલા કહેવામાં આવે ને તો બાળક તમારું માનતું ઓટોમેટિક થઈ જાય. પણ આપણે એમાં આપણો વાત નથી, આપણા પૂર્વજો સિસ્ટમથી જ આ વસ્તુ ચાલી આવે છે કે જે નથી કામ કરવાનું ને એને આપણે ટોર્ચર, ભાર દઈ અને વજનથી કહી આ ન કરતો. જે કરવાનું છે એની શાંતિથી કહેશું જરાક પેલું કરી લેજે ને. અચ્છા, તમે આને ઉલટું કરી નાખો કે જે નથી કરવાનું એને ધીમે કહી દો અને જે કરવાનું છે જોરથી કહો તો બ્રેઇનના અમુક કોષો એના પર કામ કરે અને કામ કર્યા પછી જે બાળકને ખરેખર જે કરવું છે એના પર એને ફોકસ ક્લિયર થશે કે મારે આ કરવાનું છે. તમે જુઓ, બાળકો માનતા નથી. 5 જ છે અક્ષર, આની અંદર 5 છે, પણ 5 અક્ષરનો સાર માતા પિતા પોતે જ છે. આપણે આજે હું દાખલા તરીકે 28 વર્ષનો છું, તો શું હું મારા માતા પિતાની દરેક વાત માનતો જશું? નહીં. અમુક વાતો એવી હશે કે જે સમય પ્રમાણે એની મેચ નહીં થતી હોય, એના રૂઢિ પ્રમાણે કરશે, હું મારે પ્રમાણેની વાત કરીશ, તો ત્યાં તમારે સંવાદ કરવો પડશે. આ સંવાદ નથી થતો એટલે પપ્પાને એવું છે કે દીકરો અમારી વાત માનતો નથી. જો આ સંવાદ પરિવારમાં ચાલુ થઈ જાય તો માનવા મનવાની મેટર નીકળી જાય અને દરેક લોકો ઓટોમેટિક માનતા થઈ. એમ સંતાન પણ, સંતાનોને આપણી વાતો માનવી જ છે. આજે એ પણ ઈચ્છે છે કે મારા માતા પિતા આદર્શ માતા પિતા છે, તો એને પણ આદર્શ માતા પિતાની વાતો માનવી છે. પણ માનવા માટે પહેલા માતા પિતાએ થોડોક હોલ્ડ રાખવો પડશે. આપણે ધીરજ નથી રાખવી. આપણે બધાને તાત્કાલિક લઈ લેવું, તાત્કાલિક બધાને ડોક્ટર થઈ જવું, એન્જિનિયર થઈ જવું, પૈસા કમાવા, કરોડપતિ થઈ જવું, બધાને તાત્કાલિક થવું છે. પણ આ દુનિયાની અંદર કોઈ પણ તાત્કાલિક થવા માટેનો કોઈ એવો શોર્ટકટ રસ્તો નથી કે તમે અપનાવી લો. દરેક જગ્યાએ મહેનત, આદતોમાં સુધારો અને સારા લોકો સાથેનો સંબંધ આ જ તમને એક ઉપર લેવલ સુધી લઈ જાય. એમ તમારા બાળકોને, એટલે કે આપણા બાળકોને આપણે માનતા કરવા હોય તો સૌથી પહેલા આપણે સારો સમય, સારા વિચારો અને સારા સદગુણોનું સેવન એને કરતા શીખવાડવું પડશે. જો એ શીખવાડી દેશું તો બાળકો ઓટોમેટિક માનતા થઈ જશે. જી. અને અત્યારે બાળકોમાં શિસ્ત અને સ્વતંત્રતા વચ્ચે આપણે સંતુલન કેવી રીતે રાખી શકીએ? આ દુનિયાની અંદર 2 પ્રકારના બાળ ઉછેર એ બાળકોમાં થાય છે. નંબર 1, માત્ર પ્રેમ, નિયમ જરા પણ નહીં. નંબર 2, માત્ર નિયમ, પ્રેમ જરા પણ નહીં. આ બંને વસ્તુનું જ્યારે કોમ્બિનેશન થાય ત્યારે તમે બાળકોનું સારી રીતના સ્વતંત્રતા સાથે, પ્રેમ સાથે તમે રહી શકો. પણ તમે જુઓ, અમુક ઘરોની અંદર મેં જ્યાં સુધી જોયું ત્યાં સુધી કે જ્યાં રૂલ્સ રેગ્યુલેશન હોય ને કે ભાઈ 6 વાગે ઉઠવાનું એટલે ઉઠી જ જવાનું. અચ્છા, રાત્રે 2 વાગે કોઈ સૂતું હોય તો 6 વાગે નહીં ઉઠાય. તો ત્યારે ત્યાં તમારે પ્રેમ દાખવવો પડશે. ત્યારે તમારો નિયમ નહીં ચાલે કે ભાઈ રાત્રે 2 વાગે કામથી આવ્યો છે અને સૂતો છે તો સવારે 1-1.5 કલાક મોડું થશે. અચ્છા, ત્યાંય તમે નિયમ ચલાવો તો શું થાય? 6 વાગે ઊભો થઈ જવાનું, નહીં તો પાણી છાંટી દેશું, મારશું, આમ કરશું, તેમ કરશું. અચ્છા, તો એ બાળકની અંદર રૂલ્સ ફૂલ ગયા, પ્રેમ જરા પણ નહીં દો. આ સમયની અંદર બાળક માટે લવ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ છે. તમારે બાળકને તમારા કરવા હોય તો તમારે પહેલા બાળકનું થવું પડે. તમે થાશો તો બાળક ઓટોમેટિક તમારા થશે. એટલે બાળકમાં સ્વતંત્રતા અને શિસ્ત આ બંને વસ્તુનું લેવલ માતા પિતાએ મેન્ટેન કરવું પડશે. જો એ મેન્ટેન નહીં થાય તો આગામી સમયની અંદર માતા પિતાને પ્રશ્નોનો સામનો કરવો પડશે. કારણ કે આજની નાની એવી ભૂલ આગામી સમયની અંદર બહુ મોટું તમારે એનું ભોગવવું પડતું હોય છે. અને જો તમે સારી રીતે બાળકને ટાઈમ આપી દીધો તો આગામી સમયની અંદર તમારી સારી વસ્તુ જોવા માટે તૈયાર રહેવું પડતું છે. પ્લસ એન્ડ માઇનસ બંને બાજુ છે. માતા પિતાએ મેન્ટેન કરવું પડશે કે બાળકમાં ડિસિપ્લિન અને બાળકને સ્વતંત્રતા કેટલી આપવી. અત્યારે
તમે જોવો નિયમ છે કે ભાઈ 18 વર્ષ પછી બાળક ગાડી ચલાવી શકે. તોય તમે અત્યારે રોડ ઉપર આગળ નીકળો વરાછાવાળા રોડે તો તમને એવા કેટલાય છોકરાઓ મળશે કે જે 13, 14, 15 વર્ષના છે ને ગાડીઓ ચલાવે છે. સ્કૂલે બી ગાડી લઈને જાય છે. તો એનો મતલબ કે હું એવું નથી કહેતો કે ભાઈ એને સ્વતંત્રતા આપી દીધી એનો વાંધો નથી, પણ તમારે કાયદા અને નિયમોનું પણ પાલન જોવું પડશે, કારણ કે એ નહીં કરો તો આગામી સમયની અંદર બહુ મોટા પ્રશ્નો થશે. તો આ બંને વચ્ચેનો જે બ્રિજ બનાવવો પડે એ માતા પિતાએ બ્રિજ બનવું પડશે. જો માતા પિતા બ્રિજ નહીં બને તો માતા પિતાએ એ બાળકના સર્વાંગી વિકાસ માટે જેટલો ફાળો આપવો પડશે એ ફાળો એ નહીં આપી શકે. હા, અને આજકાલ જે બાળકો છે એની ઉપર માતા પિતા જરૂર કરતા વધારે અપેક્ષાઓ બાંધીને બેસે છે. અપેક્ષાનું પોટલું બાંધી દે કે તારે આમ જ કરવાનું છે. તો એ કેટલું યોગ્ય છે? તમારો પ્રશ્ન બહુ સાચો છે કે આજે દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે મારો બાળક કંઈક મહાન થઈ જાય. આજે દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે મારા ઘરે જે બાળકનો જન્મ થયો છે એ મહાન બાળક છે. ઓકે, એક છે ને સરસ મજાનું દ્રષ્ટાંત છે. હું ઘણી વખત કહું છું કે એક મારા જેવા કોઈ સ્પીકરને પોરબંદરની અંદર કોઈ ઇન્વાઇટ કર્યા કે ભાઈ તમારે અહીંયા આવી અને બાળકો અને માતા પિતા વચ્ચે વાતો કરવાની છે. તો સ્પીકર એની તૈયારી પૂર્વ ભૂમિકા બધી બાંધતા હતા અને તૈયારી કરતા હતા, અને તૈયારીમાં એણે એવું કીધું કે પોરબંદર છે ને એટલે હું પહેલા એક એવો પ્રશ્ન પૂછીશ કે એ પ્રશ્નનો જવાબ ગાંધીજી આવતો હશે અને બાળક કોઈ પૂછશે કે ભાઈ આનો જવાબ ગાંધીજી, પછી હું વાતની શરૂઆત કરીશ. તો આવો આખું ફંડામેન્ટલ તૈયાર કર્યું અને તૈયાર કર્યા પછી જે દિવસે ટાઈમ હતો એ દિવસે ત્યાં હાજર થયા અને લગભગ 400-500 બાળકો બેઠા હતા, માતા પિતા સાથે બેઠા હતા. એટલે અહીંયા વક્તાએ પ્રશ્ન પૂછ્યો, સ્પીકરે પ્રશ્ન પૂછ્યો કે તમારા ગામમાં કોઈ એક એવા બાળકનો જન્મ થયો છે કે જે બાળક મહાપુરુષ થઈ ગયો. અચ્છા, તો એક 15 વર્ષનો દીકરો 10મા ધોરણનો દીકરો ઊભો થયો. એ કે સાહેબ અમારા ગામમાં કોઈ એવો મહાપુરુષ છે જ નહીં, કે એવા મહાપુરુષનો જન્મ જ નથી થયો. એટલે વક્તા અટવાઈ ગયા, કારણ કે તૈયારી કરીને ગયા હતા બધું, કે ગાંધીજી જવાબ આવે તો હું કંઈક આગળ વાત કરું. તો ફરીથી વક્તાએ થોડુંક એને લાઇટલી કહી દીધું કે ભાઈ કોઈ એવા વ્યક્તિનો જન્મ થયો છે કે જેણે રાષ્ટ્ર આઝાદ થયું એની અંદર સૌથી મોટો ફાળો. ફરીથી 15 વર્ષનો દીકરો એ જ બોલે છે કે નહીં અમારા ગામમાં કોઈ એવો મહાપુરુષ જ નથી. એટલે વક્તા વધુ ગરમ થઈ ગયા કે આટલું હાઇલાઇટ આપું છું તો એ નકર આવી જવું જોઈએ ગાંધીજીનું નામ. તો ફરીથી ક્વેશ્ચન કર્યો કે ભાઈ તું કદાચ આજુબાજુના ગામનો હોઈશો પણ હું તારી વાત નથી કરતો, તારા ગામની વાત નથી કરતો, હું પોરબંદરમાં કોઈ એવા વ્યક્તિનો જન્મ થયો કે જે દેશના રાષ્ટ્રપિતા કહેવાના. તોય 15 વર્ષનો દીકરો એવું કહે છે કે અમારા ગામમાં કોઈ એવા વ્યક્તિનો જન્મ જ નથી થયો કે જે રાષ્ટ્રપિતા કહેવાના હોય ને મહાપુરુષ થયા હોય. હવે સ્પીકરનો બાટલો ફાટી ગયો, આ એન્ડ આવી ગયો. સ્પીકર કે એલા બુદ્ધિ વગરના, તને હું એમ કહું છું કે આ પોરબંદરની ભૂમિ ઉપર ગાંધીજી જેવા મહાન વ્યક્તિનો જન્મ થયો અને એણે દેશના સ્વતંત્રતામાં આટલો મોટો ફાળો પોતાને એટલી નથી ખબર પડતી કે આ દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી છે. ત્યારે એ 15 વર્ષનો દીકરો સ્પીકરને જે અનુભૂતિ કરાવે છે એ તમે સાંભળો. એ 15 વર્ષનો દીકરો જવાબ આપે છે કે સાહેબ તમારો પ્રશ્ન શું હતો કે આ ગામની અંદર કોઈ એક એવા વ્યક્તિનો જન્મ થયો છે જે મહાન થયા છે. અચ્છા, બાળકે એવું કીધું કે સાહેબ દુનિયામાં કોઈ દિવસ મહાન વ્યક્તિના જન્મ ના થાય, દુનિયામાં બાળકનો જન્મ થાય, એ માતા પિતા ચાહે તો મહાન બની જાય. તો કહેવાનો મતલબ કે આપણે બાળકો ઉપર અપેક્ષાઓ એટલી રાખીએ છીએ કે ભાઈ મારું બાળક મહાન છે ત્યાં સુધી વાંધો નથી, પણ આપણે એવું કહીએ છીએ કે મારો બાળક મોટો થઈને ડોક્ટર થશે ને પછી મને સુખેથી રાખશે, મારું બાળક મોટું થઈને લાખો રૂપિયા કમાશે ને પછી મને હું કહું એમ જ કરશે, મારું બાળકને 1.5 કરોડો રૂપિયા કમાયા પછી માતા પિતાની આજ્ઞાની બારે કોઈ દિવસ નહીં જાય. અચ્છા, આપણી ખુશી માટે આપણે બાળક પાસે ભણતર કરાવીએ છીએ કે બાળક એના જીવનમાં આગળ વધે એટલા માટે કરાવીએ છીએ? તમે જો તમારી અપેક્ષા માટે કરાવતા હોય તો એ બાળક ભણીને કંઈ દીવો નહીં ઉગાડી દે, પણ જો એના પોતાના જીવનમાં આગળ વધારવા માટે તમે કરાવો છો, એટલે કોઈ પણ માતા પિતાએ હું તો કહું કોઈ દિવસ બાળક પાસે એક પણ પ્રકારની અપેક્ષા ખોટી રીતે રાખવી નહીં, અને કૌંસમાં એ તમારી અપેક્ષા પૂરી કરશે નહીં. આજે હું એવું વિચારું કે ભાઈ હું જે ધંધો કરું છું એ ધંધો મારો બાળક કરે તો મારી અપેક્ષા છે કે મેં જે એમ્પાયર ઊભું કર્યું છે એ એમ્પાયર બાળક સંભાળે. અચ્છા, એનો રસ નથી એમાં તો શું કરશો? એનો બીજામાં રસ છે.
તો એ પૂરું કરી શકશે નહીં. અને પછી જે ક્રોસ કમ્યુનિકેશન ઘરની અંદર થશે, ત્યાં તમારા વ્યવહાર, ત્યાં તમારા વિચાર અને વાણી, આ દરેક ઉપર તમે લગામ છોડી બેસો અને બાળક અને પરિવારની અંદર બહુ મોટા પ્રશ્નો થશે. એટલા માટે હું તો કહું, કોઈ પણ માતા પિતાએ બાળક પાસે પોતાના સ્વાર્થ માટેની એક પણ અપેક્ષા રાખવી ના જ જોઈએ. આજે જેટલા પણ સવાલોના જવાબ તમને મળ્યા છે, હજી ઘણા સવાલો બાકી છે, ઘણા જવાબો પણ બાકી છે, પણ આપણે બીજા એપિસોડની અંદર પાછા મળીશું. ત્યાં સુધી વેઇટ કરજો, આપણે કન્ટિન્યુ કરીશું આગળના એપિસોડમાં.